કેશોદ પોલીસે વિદેશી દારૂની બોટલ નંગ 12 સાથે એક શખ્સને ઝડપી લીધો। જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સૂચના મુજબ કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના ગુનાઓ અટકાવવાની ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી રોકવા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે પેથાભાઈ ઘેલાભાઈ કોડિયાતર પોલીસ હેડ કોન્સ્ટેબલ, સબ્બીરભાઈ દલ પોલીસ હેડ કોન્સ્ટેબલ, વિજયભાઈ કાળુભાઈ સિસોદિયા, અજયસિંહ કલ્યાણસિંહ ચુડાસમા, બાયાભાઈ મીરામણભાઈ કરમટા પેટ્રોલિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન LK હાઈસ્કૂલ પાસેથી શંકાસ્પદ હિલચાલ કરતા એક શખ્સના હાથમાં થેલો લઈને આવતા હોય ત્યારે પોલીસને જોઈને આડોઅવડો થવાનો પ્રયત્ન કરતા કોર્ડન કરીને થેલો ચેક કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો હોય ત્યારે પાસ પરમિટ માંગતા ન હોવાથી પંચોને બોલાવીને પંચો સમક્ષ પૂછપરછ કરવામાં આવતા રોહનગીરી વલ્લભગીરી અપરનાથી ઉંમર વર્ષ 22 રહેવાસી ભાયાવદર પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ 12 કુલ કિંમત ₹4,800 ધોરાજી તાલુકાના ચીચોડ ગામના રહીશ પ્રતાપસિંહ દરબાર પાસેથી લીધો હોવાનું તપાસમાં બહાર આવતા બંને વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।